સાહિત્ય કૃતિમાં ભાવકને અથવા વાચકને રસ પડે એને માટે સાહિત્યકાર કેટલુંક નાવીન્ય અથવા કેટલીક ચમત્કૃતિ લઈ આવે છે અને એ ચમત્કૃતિના ભાગરૂપે અલંકારનો ઉપયોગ એ કરે છે એ આપણે જાણીએ છીએ. એ સંદર્ભમાં આજે અર્થાલંકારમાંનો જે છેલ્લો અલંકાર એ દૃષ્ટાંત અલંકાર આપણે જોઈશું. ઉપમેય અને ઉપમાન તો હવે તમને ખબર છે કે સરખામણી કરવાની અને જેની સાથે સરખામણી કરી હોય તે. આ દ્રષ્ટાંત અલંકારમાં ઉપમા કરતાં ફેર એ છે એક જ વાક્યની અંદર સરખામણી નથી થતી, પણ એક આખી સરખામણી જુદા વાક્યની અંદર કરવામાં આવે છે. એટલે કે એક દૃષ્ટાંત આપવામાં આવે અને એ દૃષ્ટાંતની મદદથી બીજા એક બાબતને સમજાવવામાં આવે. આ ઉદાહરણ લઈશું એટલે ખબર પડશે કે દાખલા તરીકે પ્રેમાનંદની એક કવિતામાં, મામેરું નામની કવિતા છે, એમાં એક સરસ ઉદાહરણ છે કે ગોળ વિના મોળો કંસાર. જોયું? પહેલાં એણે દ્રષ્ટાંત આપ્યું, ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર. ગોળ વિના મોળો કંસાર એ દૃષ્ટાંત છે. હકીકત શું છે કે માત વિના સૂનો સંસાર. આ હકીકત છે. આ જે હકીકત છે એને આ દૃષ્ટાંતથી સમજાવ્યું કે માત વિના સૂનો સંસાર એટલે કે જેમ ગોળ વિના મોળો કંસાર એમ આપણે ઉમેરી લેવાનું, પણ કવિ એવું કહે નહીં જેમ અને એમ, પણ આ દૃષ્ટાંત આપ્યું. એટલે આમાં દૃષ્ટાંત હોય એ આપણે દૃષ્ટાંત એટલે કે એક ઉપમાન હોય અને એક ઉપમેય હોય, એકની સરખામણી કરી હોય. અને જેની સરખામણી કરી હોય એને આપણે જાણીએ છીએ કે જેની સરખામણી કરી હોય એને આપણે ઉપમાન કહીએ છીએ અને જેને માટે સરખાવ્યું હોય એને આપણે ઉપમેય કહીએ છીએ. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ છે, પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા. આ દૃષ્ટાંત આપ્યું. શું દૃષ્ટાંત આપ્યું કે પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, એટલે એ ઉપમાન છે. અને હવે જેની વાત કરવી છે તે આ છે, જેને ઉપમેય કહીશું, ભાગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા. એક વખત હૈયું ભાગ્યું, મન ભાગ્યું કવેણ, ઘોડો ભાગ્યો ઠેકતા, એને નહીં સાધો નહીં રેણ. એ વાતને અહીંયા જુદી રીતે કહી કે પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા. એ ફરી પાછા લીલા થાય નહીં. એક વખત પીળા થઈ ગયા, સુકાઈ ગયા. એ રીતે ભાગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા. એક વખત હૈયું ભાગ્યું એટલે ભાગ્યું. આવા દ્રષ્ટાંત અલંકાર ઘણી વખત એક સરસ ચમત્કૃતિ લઈ આવે છે. આ બે ઉદાહરણોમાં જોયું. હવે એક સરસ બળવંતરાયનું છે એક ઉદાહરણ, પુષ્પે પાને વિમલ હિમમોતી સરે તેમ છાની. પુષ્પે પાને વિમલ હિમમોતી સરે તેમ છાની, બાની ભીની હૃદય ભરતી નીતરે છે સહેની સહેની. એ બળવંતરાયનું ઉપમાન છે. પિતાના હેત માટે એક સરસ ઉદાહરણ આપ્યું છે કે જેમ આથમતા રવિનું તેજ, જેમ જુઓ અહીંયા જેમ પણ કહી દીધું છે, જેમ આથમતા રવિનું તેજ, મા વિના તેવું પિતાનું હેત. એટલે આ દ્રષ્ટાંત અલંકારમાં કવિ સરખાવે છે બે વસ્તુઓને, પણ દ્રષ્ટાંતની મદદ. ઉનાળાના લાંબા દિવસની ક્ષણો એમ ખસતી, ઉનાળાના લાંબા દિવસની ક્ષણો એમ ખસતી. કેવી રીતે ખસે છે? ભર્યા રસ્તે જેવી લગન વરઘોડા તણી ગતિ. ભર્યા રસ્તે જેવી લગન વરઘોડા તણી ગતિ. લગનમાં વરઘોડો હોય એ ભર્યા રસ્તે જતો હોય તો કેવો ધીમે ધીમે જાય. એ રીતે ઉનાળાના દિવસમાં આ દિવસની ગતિ ધીમે ધીમે જાય છે. ઉનાળાનો દિવસ કેમે કર્યો ખૂટતો નથી, કવિને એમ કહેવું છે. એટલે આવા દ્રષ્ટાંત અલંકાર એ એક નવી ચમત્કૃતિ, એક નાવીન્ય લઈ આવે છે અને એ નવીનતા આપણને રસમાં ડૂબાડી દે છે અથવા આપણને એમાં રસ પડે છે. તો આટલા અર્થાલંકાર છે જેમાં અર્થ એનો અલંકાર થયો. હવે કેટલાક શબ્દ અલંકાર છે. એ શબ્દોની અંદરથી, માત્ર શબ્દોની અંદર વપરાયેલા જે વર્ણો છે એનું જે માધુર્ય છે, વર્ણો તો તમે જાણો છો, અક્ષરો, તો એ જે અક્ષરો છે જ્યારે બોલાય ત્યારે અક્ષરો હોય, એ લખાય ત્યારે વર્ણો થઈ જાય. તો એ જે વર્ણો અથવા અક્ષરો છે એ એનું પોતાનું એક માધુર્ય હોય.
એટલે શબ્દનું પોતાનું એક માધુર્ય થઈ જાય. શબ્દની અંદર અક્ષરો ભેગા થાય તે વગર તો શબ્દ બને નહીં. તો એ અક્ષરોનું જે માધુર્ય હોય, એકબીજાની સાથે ગોઠવાય, એનું જે માધુર્ય હોય એનાથી કેટલાક અલંકારો થાય. અને એવા 4 અગત્યના અલંકાર આપણે ગુજરાતી ભાષામાં વાપરીએ છીએ. એમાંનો સૌથી વધારે અગત્યનો છે વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ. આ વર્ણાનુપ્રાસ છે એમાં વર્ણો એકબીજા સાથે મળે અને ખાસ કરીને જે શબ્દની ચમત્કૃતિ છે એ શબ્દની ચમત્કૃતિ એની અંદર આપણને દેખાય, પુનરાવર્તન થાય. વર્ણાનુપ્રાસમાં વર્ણનું એક પછી એક શબ્દ જે વર્ણથી શરૂ થાય, પહેલો ધારો કે શબ્દ, પછી બીજો પણ, ત્રીજો, ચોથો, પાંચમો, બધા શબ્દો એ જ વર્ણથી શરૂ થાય અને આપણને એ સાંભળીને એને માધુર્યનો એક આનંદ આવે, એવી ચમત્કૃતિ આવે. દાખલા તરીકે કાંતનું બહુ જાણીતું કાવ્ય છે સાગર અને શશી. એમાં આવે છે કામિની કોકિલા કેલિકુ જન કરે. જુઓ, ક ક ક કામિની કોકિલા કેલિકુ જન કરે. જોયું, બધા ક ભેગા કર્યા. આ વર્ણ સગાઈ અથવા વર્ણાનુપ્રાસ. અને કવિતા આને કારણે એકદમ આપણને યાદ રહી જાય. કામિની કોકિલા કેલિકુ જન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. જુઓ, પાછા ભ ભેગા કર્યા. સાગરમાં સ જુદો કર્યો, પણ સાગરે ભાસતી ભવ્ય ભરતી, આમ ભ પાછા ભેગા કર્યા. બીજું ઉદાહરણ છે મગ મરી બરોબર મૂરખ મન માને. જુઓ, મ ભેગા કર્યા. મગ મરી, મગ આપણે ખાઈએ છીએ તે મગ ફણગાવીએ છીએ. મગ અને મરી. હા, મરી ક્યાં અને મગ ક્યાં, બંનેની કિંમત કેટલી, આસમાન જમીનનો તફાવત. તો મગ મરી બરોબર મૂરખ મન જાણે. જે મૂરખ હોય એનું મન તો મગ હોય કે મરી હોય, બધા સરખા જ છે એમ. જુઓ, આપણા બળવંતરાય બહુ સુંદર, આપણે આ કવિતા તો એક વખત ભણ્યા પણ છીએ. સૂના સ્થાનો સજીવન થયા, સાંભળું કંઠ સૂના. આ રીતે વર્ણાનુપ્રાસ થાય. હવે કેટલીક વખત શરૂઆતના 1-2 શબ્દમાં ના આપ્યું હોય, પણ પછીના 4-5 શબ્દોની અંદર બધા જ વર્ણો ભેગા થઈ જતા હોય અને સરસ માધુર્ય ભેગું કરે. આવું થાય. દાખલા તરીકે બસ્તરના વણનારા, ત્યાં વ ભેગા કરે. હા, બસ્તરના વણનારા. પછી જુઓ, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા ચઈએ. જુઓ, ખ ખ ખ ભેગું કર્યું. ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા ચઈએ. એવી રીતે પ્રેમાનંદે હ ભેગા કર્યા છે. શું કે છે? હસ્તી ડોલે હય શાળામાં હય હય હણાણે. હસ્તી ડોલે હય શાળામાં હય હણ હણે. તો હ ભેગા કર્યા. નિરંજન ભગત, આપણા બહુ જાણીતા કવિ, એમણે ન ભેગો કર્યો છે એક ઠેકાણે. જુઓ, નિરંજન છે ને, નીચે એક નીડમાં આફે નમણાને નિર્દોષ પારેવા. ન 4 વખત આવ્યો. નીચે એક નીડમાં આફે નમણાને નિર્દોષ પારેવા. અને એક ઠેકાણે ચ ભેગો કર્યો. ચાલતા ચાલતા જોયું, જો ચાલતા જોયું, ચારું મેં ચલચિત્ર. ચ ચાલતા ચાલતા જોયું, ચારું આ ચલચિત્ર. આ ચલચિત્ર ચારું સુંદર, એ બધો ચ ભેગા કર્યા. તો આને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે. અને ગુજરાતી ભાષામાં આવા વર્ણાનુપ્રાસ અલંકારના તો, અથવા વર્ણ સગાઈ જેને કહેવામાં, વર્ણની સગાઈ, એકબીજા સાથે સગપણ, એવા અલંકારોની સંખ્યા પણ પુષ્કળ છે. અને એનાથી માધુર્ય કવિ લઈ આવે છે, ચમત્કૃતિ લઈ આવે છે. એવો જ એક બીજો અલંકાર છે, એને પ્રાસાનુપ્રાસ કહેવામાં. એમાં એક જ કાવ્ય પંક્તિ હોય, પણ એક કાવ્ય પંક્તિમાં 2 ચરણ હોય. 2 ચરણ એટલે 2 ભાગ હોય. એનો પૂર્વાર્ધ હોય અને એનો ઉત્તરાર્ધ હોય. તો પૂર્વાર્ધનો જે છેલ્લો શબ્દ હોય અને ઉત્તરાર્ધનો જે છેલ્લો શબ્દ હોય, એટલે 2 ચરણ હોય. એમાં પહેલું ચરણ એનો છેલ્લો શબ્દ અને બીજું ચરણ એનો છેલ્લો શબ્દ, એટલે એક જ કાવ્ય પંક્તિમાં એ બંનેનો પ્રાસ મળતો હોય. પ્રાસ મળે એટલે એમના શબ્દો, એના અક્ષરો, એનું માધુર્ય આપણને પકડી રાખે. એ પ્રાસ મળે એટલે શું કે એ બંને લગભગ સરખા હોય. એટલે પ્રાસાનુપ્રાસ, પ્રાસ અનુપ્રાસ. પ્રાસ આવે ને પછી તરત અનુપ્રાસ આવે. દાખલા તરીકે આપણે
થોડાક ઉદાહરણો જોઈએ. પેલા ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા, એમાં પણ જોયું તમે, ખેડનારા અને ખોદનારા એનો પ્રાસ મળે છે. વણનારા, ખેડનારા અને ખોદનારા, એમ નારા નારા થાય છે ને, એ પ્રાસાનુપ્રાસનું ઉદાહરણ છે. ખ ખ ખ ભેગા થાય છે, એ જેને આપણે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ કહી, એનું ઉદાહરણ છે. પણ નારા 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 ભેગું થાય છે. વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા, નારા નારા નારા, એ પ્રાસાનુપ્રાસ. તો પ્રાસાનુપ્રાસના આવા થોડાક ઉદાહરણો જોઈએ. જુઓ, એક ઉદાહરણ જુઓ. જેની જશોદા માવલડી, તે ચરાવે ગોકુલ ગાવલડી. જો, માવલડી અને ગાવલડી. એક બહુ સરસ ઉદાહરણ પ્રેમાનંદમાં છે. સુદામાનું વર્ણન કરે છે પ્રેમાનંદ. ચાલિયો વાટમાં, જો વાટમાં, ચાલિયો વાટમાં જ્ઞાનીના ઘાટમાં મિત્રમો હંતણું નામ લેતો. જો, વાટ અને ઘાટ, આ બેનો પ્રાસ મેળવ્યો અંદર અંદર, એટલે પ્રાસાનુપ્રાસ. ચાલિયો વાટમાં જ્ઞાનીના ઘાટમાં મિત્રમો હંતણું નામ લેતો. હવે સુંદરમે એક પ્રાસ મેળવ્યો છે, વહેલું અને ઘેલુંનો. જોજો, આજે પ્રભાત પોર વહેલું વહેલું, જોયું વહેલું, આજે પ્રભાત પોર વહેલું વહેલું, હો ગીત કોણ ગાતું ઘેલું. હા, પ્રાસાનુપ્રાસ. હવે એક સરસ ઉદાહરણ. પાન થર થરે, પાન થર થરે, વૃક્ષથી ખરે, ખર ખર ખરે, હવામાં તરે. જોયું, બધા અરે 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 અરેનો પ્રાસ મેળવ્યો. પાન થર થરે, વૃક્ષથી અરે, ખર ખર ખરે, હવામાં તરે. અને એક ઉદાહરણ બીજું આપણે લઈએ, જે આ પ્રાસાનુપ્રાસનું ઉદાહરણ છે. જંગલ માથે ઉગ્યો ચાંદ. હવે તમને કલ્પના આવશે કે ચાંદની સાથે કોનો પ્રાસ કવિએ મેળવ્યો હશે. તમે તરત કલ્પના કરી શકો. હા, જો આવશે. જંગલ માથે ઉગ્યો ચાંદ, નભ તરુનું રૂપાળું પાદ. જો, નભ તરુનું રૂપાળું પાદ, એટલે રૂપક અલંકાર પણ કર્યો. નભ તરુ એ રૂપક અલંકાર કર્યો. નભ રૂપી તરુ એ રૂપક અલંકાર કર્યો. પણ જંગલ માથે ઉગ્યો ચાંદ, નભ તરુનું રૂપાળું પાદ, તો ચાંદ અને પાદ એ પ્રાસાનુપ્રાસ કર્યા. વળી પાછો દ્રષ્ટાંત અલંકાર પણ કર્યો. કઈ રીતે? જંગલ માથે ઉગ્યો ચાંદ, જેમ નભ તરુનું રૂપાળું પાદ. ત્રણ અલંકાર એક સાથે એક કાવ્ય પંક્તિની અંદર મૂકી દીધા કવિએ. એટલે એમસીક્યુ જ્યારે આવે ત્યારે તમારે આવા જે અલંકારો હોય એની ખાસ કાળજી રાખવાની, કે તમને કયા અલંકાર માટે પૂછ્યું છે અંદર, એ તમારે ખાસ શોધી કાઢવાનું. એટલે જંગલ માથે ઉગ્યો ચાંદ, નભ તરુનું રૂપાળું પાદ, જે ચાર વિકલ્પ આપ્યા હોય એમાં રૂપક આપ્યો હોય, બાકીના ના આપ્યા હોય. રૂપક ના આપ્યો હોય, પ્રાસાનુપ્રાસ આપ્યો હોય, બાકી રૂપક ના આપ્યો હોય. દ્રષ્ટાંત આપ્યો હોય, રૂપક અને પ્રાસાનુપ્રાસ ના આપ્યો હોય. તો તમારે યાદ રાખવાનું કે આ ઉદાહરણ દ્રષ્ટાંતનું પણ છે, પ્રાસાનુપ્રાસનું પણ છે અને રૂપકનું પણ છે. એટલે કેટલીક વખત કેટલાક અલંકારોમાં, કેટલાક ઉદાહરણોમાં એક સાથે બબે અલંકાર આવે. જેમ આપણે પેલું જોયું હતું ને, વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા चाहिए, તો એની અંદર ખ ખ ખ ભેગા કરી અને વર્ણાનુપ્રાસ, નારા 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 ભેગા કરી અને પ્રાસાનુપ્રાસ. એટલે આવી રીતે બે હોય એ રીતે તમને આપે અને તમને ટ્રેપમાં મૂકે, જાળમાં ફસાવે. એક એવો શબ્દનો અલંકાર એક બીજો છે, એ છે પ્રાસ સાંકળી અથવા યમક સાંકળી. આ યમક સાંકળી એ જૂની ગુજરાતીમાં, અને ખાસ કરીને જૂની ગુજરાતીમાં જ્યારે ફાગુ કાવ્યો લખાતા ત્યારે તો દરેક પંક્તિ, આખું કાવ્ય યમક સાંકળીથી ભરાયેલું હોય. એક વસંત વિલાસ નામનો એક ફાગુ કાવ્ય છે. એની અંદર તો તમે જુઓ તો એક કે એક કાવ્યની અંદર આવી યમક સાંકળી હોય. યમક સાંકળી એટલે શું? સાંકળ કરી હોય. શેની સાંકળ કરી હોય? શબ્દના માધુર્યની સાંકળ કરી હોય. અને એ સાંકળની અંદર આખી કવિતા જાણે પરોવેલી હોય.
હા, સાંકળના અંકોડા એકબીજાની અંદર પરોવેલા હોય ને, એવી રીતે સાંકળમાં જાણે આખી કવિતા પરોવેલી હોય એવું કવિએ બનાવ્યું હોય. અને એ પ્રાસ સાંકળી અથવા યમક સાંકળી કહેવાય. દાખલા તરીકે પંક્તિનું જે પહેલું ચરણ છે, પંક્તિમાં 2 ચરણ હોય ને, ચાલ્યો વાટમાં આ પહેલું ચરણ, જ્ઞાનીના ઘાટમાં આ બીજું ચરણ. હા, તો આવા 2 ચરણ હોય ને, તો એવી રીતે કાવ્યમાં જે 2 ચરણ હોય એમાં પહેલી પંક્તિનો જે છેલ્લો શબ્દ હોય અથવા પહેલા ચરણનો જે છેલ્લો શબ્દ હોય અને બીજા ચરણનો પહેલો શબ્દ હોય, બીજા ચરણનો છેલ્લો નહીં, બીજા ચરણનો છેલ્લો આવે તો પ્રાસાનુપ્રાસ થાય, પણ બીજા ચરણનો પહેલો, પહેલા ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલો એ બંને એક સરખા હોય. એટલે કે જાણે પહેલો પૂરો થાય અને બીજો શરૂ થાય, બંને જણા એકબીજાની સાથે જાણે અંકોડા ભેરવે, એટલે યમક સાંકળી બનાવે. ઉદાહરણો લઈશું એટલે ખ્યાલ આવશે. એટલે એક સળંગ સાંકળની જાણે રચના થતી હોય એ રીતે પ્રાસ મળ્યા હોય. મેં તમને જૂની ગુજરાતીનું ઉદાહરણ આપ્યું, એનું એક ઉદાહરણ લઈએ એટલે તમને આખો ખ્યાલ આવશે. પદ્મિની પરિમલ બહ કહી લહ કહી મલય સમીર. જો પદ્મિની પરિમલ બહ કહી લહ કહી મલય સમીર બહ કહી લહ કહી. પછી આગળ ચાલે છે, મયણું જ્યાં પરિપંથીય પંથીય ધાહી અધીર. પંથીય પંથીય, હા, પરિપંથીય પંથીય, બર કહી લહ કહી. એવી રીતે મુનિજન નામન ભેદય છેદય માનિની માન. ભેદય છેદય જૂની ગુજરાતી છે, પણ હવે અત્યારની ગુજરાતીમાં પણ સમજાયું છે. જો આ તો સાવ સહેલું છે. માનિની ના જન મન ભેદય, ભેદય એટલે ભેદે. માનિની એટલે માનિની સ્ત્રીઓ જે માન માગતી હોય તેવી. માનિની ના મન ભેદય, ના તો આપણો અત્યારનો પ્રત્યય છે. છેદય માનિની માન, માનિનીનું માન છેદી નાખે છે. જુઓ આમાં મ પણ ભેગા કર્યા, ભેદય અને છેદય પણ ભેગા કર્યા, 2 અલંકારો એક સાથે એક કાવ્ય પંક્તિમાં ભેગા કર્યા. ચંપક કલી હતી વાંકુડી યાકુડી મદનચી જાણી. જોયું, આંકુડી ને વાંકુડી ભેગું કર્યું. ચંપક કલી એ તો ગુજરાતીમાં જે વાપરીએ છીએ, ચંપક કળી અથવા ચંપક કલી. ચંપાની જે કળી હોય, ચંપક કલી. અતિ વાંકુડી, વાંકુડી, હા, અને આંકુડી, આંકુડી એટલે આંકડી, વાંકુડી ને આંકુડી. ચંપક કલી હતી વાંકુડી આંકુડી મદનચી જાણી. જોયું, એ રીતે એમાં પ્રાસ મેળવતા જાય. આ મેં તમને કહ્યું એમ વસંત વિલાસ નામનું એક બહુ સારું ફાગુ કાવ્ય છે. અને બધી જ કાવ્ય પંક્તિઓમાં એક પ્રતિજ્ઞાપૂર્વક દરેકમાં આ રીતે પ્રાસ મળતા આવે. કવિએ કેટલી બધી મહેનત કરી હશે વિચારો. હવે આજના જે કવિઓ છે એ કેવી રીતે આવી રીતે યમક સાંકળી કરે છે એનું એક ઉદાહરણ આપણે સાઈ મકરંદની એક કવિતા લીધી હતી. હા, એ કવિતા એમાં એક છે, ભયની કાયાને ભૂજા નથી, ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાક. જોયું, નથી, ભયની કાયાને ભૂજા નથી. પહેલું ચરણ નથીથી પૂરું થયું, બીજું ચરણ નથીથી શરૂ થાય છે. ભયની કાયાને ભૂજા નથી, નથી વળી સંશયને પાક. જોયું, નથી એ બેને કડીઓને ભેગી કરી. પ્રેમાનંદ કેવું કરે છે જુઓ તમે. તો કહે છે, મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદમાં શીરો. જોયું, આવ્યા અને લાવ્યા. મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદમાં શીરો. ઘેર પધાર્યા હરિગુણ ગાતા. જોયું, ગાતા. ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ મૃદંગ. વાતા એટલે વગાડતા. ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ મૃદંગ. પ્રેમાનંદનું એક ઉદાહરણ હજુ લઈ લઈએ. આ યમક સાંકળીને સમજવા મજાના ઉદાહરણો છે. પ્રેમ પદાર્થ અમો પામીએ, પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. પામીએ અને વામીએ, વામીએ એટલે વમન કરી નાખીએ, ઉલટી કરી નાખીએ. જન્મ મરણની જંજાળની ઉલટી કરીએ, ફેંકી દઈએ એમ. જો અમે પ્રેમ પદાર્થ પામીએ તો આ રીતે
પ્રાસ સાંકળી અથવા યમક સાંકળી નામનો અલંકાર એ પણ એક શબ્દ અલંકાર છે. હવે શબ્દ અલંકારનો છેલ્લો અલંકાર, અને એ અલંકાર તો ગુજરાતી ભાષાની કોઈ પણ કવિતા તમે લો તો તમને એમાં અંત્યાનુપ્રાસ તો મળે ને મળે જ. એટલે એના તો ઉદાહરણો તમારે જોઈએ એટલા ઢગલા બંધ મળે. આપણે થોડાક સરસ ઉદાહરણો એના લઈશું. પણ એ અંત્યાનુપ્રાસ એટલે શું? એક કાવ્ય પંક્તિ પૂરી થાય પછી બીજી કાવ્ય પંક્તિ પૂરી થાય તો પહેલી કાવ્ય પંક્તિ જે શબ્દ જેવા શબ્દથી પૂરી થઈ હતી એવા જ શબ્દથી બીજી કાવ્ય પંક્તિ પણ પૂરી થાય. એટલે દાખલા તરીકે આંખ એવા શબ્દથી પહેલી કાવ્ય પંક્તિ પૂરી થઈ હોય તો બીજી કાવ્ય પંક્તિનો અંત પાંખ એવાથી આવે. ભયની કાયાને ભૂજા નથી વળી સંશયને પાંખ, ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં, ફૂટી તેને રૂવે આંખ. તો આ આંખ અને પાંખ એનો પ્રાસ મેળવ્યો. એક બહુ જાણીતી કવિતા ઇરશાદની, પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી. જોયું પાણી, પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી. ઇરશાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. પાણી અને વાણી એનો પ્રાસ. આપણે જૂનું પિયર ઘરમાં જોયું હતું, માડી મીઠી સ્મિત મધુરને ભવ્ય મૂર્તિ પિતાજી. જોયું પિતાજી, હા આજી. તો હવે એ પછીની પંક્તિમાં પણ આવું આજીથી આવે છે, ત્યાં રાજી છે. દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠીથી બાળ રાજી, ત્યાં પિતાજી હતું, અહીંયા રાજી આવ્યું. જોયું? એટલે આ અંત્યાનુપ્રાસ, આ અંત્યાનુપ્રાસ એ બહુ જ આખા કાવ્યમાં આવ્યા કરતા હોય. દાખલા તરીકે તમે અતિજ્ઞાન કાવ્ય ભણ્યા છો, અતિજ્ઞાન કાવ્યમાં દરેક કાવ્ય પંક્તિને અંતે આવી રીતે અંત્યાનુપ્રાસ તો આવે જ છે. આવું કહ્યું ત્યાં શિરશૂળ ચાલ્યું. હવે ચાલ્યું તો પછી શું આવશે તમે કલ્પી શકશો. રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું. આખા કાવ્યમાં આવી રીતે પ્રાસ આવ્યા જ કરે. વસંત વિજયમાં છે, બેસીને કોણ જાણે કહી પર ભૃતિકા ગાન સ્વર્ગીય ગાય. જો હવે આ ગાય છેલ્લે આવ્યું ને એટલે હવે છેલ્લે પાછું આવું આય જેવું જ કંઈક આવશે. બેસીને કોણ જાણે કહી પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય. જોયું? ગાયની સાથે જાયનો પ્રાસ મેળવી દીધો. ચક્રવાક મિથુકનું એક ઉદાહરણ, લાંબા છે જ્યાં દિનપ્રિય સખી, લાંબા છે જ્યાં દિનપ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી. આ તેવી છે, જોયું? તેવી. હવે એની સાથે પ્રાસ શાનો મેળવે છે જોજો. આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. જોયું? તેવી છે તો કેવી. તો આ છે એ અંત્યાનુપ્રાસના બધા ઉદાહરણો છે. તો અંત્યાનુપ્રાસ દરેક કવિતામાં, અને દરેક બબે એટલે પછી એને કડી કહેવાય. એક કડીની અંદર બે અંત્યાનુપ્રાસ મળેલા હોય. એટલે તમે કોઈ પણ કવિતાઓ લો તમારા ભણવામાં આવેલી તો એમાં તમને આ અંત્યાનુપ્રાસ મળે છે. તો આ બધા જ અલંકારો, અને એમાં આ બધા શબ્દાલંકારોમાં મેં તમને કહ્યું એમ જે વર્ણસગાઈ છે, પછી પ્રાસાનુપ્રાસ છે, પ્રાસ સાંકળી છે અને અંત્યાનુપ્રાસ છે. આ ચાર સૌથી અગત્યના છે અને એને તમારે યાદ રાખવાના.